સંતનું કામ છે. અને આ જગતની અંદર જેને કોઈ સ્વાર્થ નથી ને એ જ રસ્તો બતાવી શકે છે. એ જ પ્રાજ્ઞ પુરુષ અંગુલી નિર્દેશ કરી શકે છે. માય કેમ રડું છું? રડવાનું એક જ કારણ છે, સૂર્ય જેવી જેની કીર્તિ એવા મારા દીકરા કૃષ્ણ ઉપર કલંક લાગ્યું, ચોરીનું હાલ. ત્યારે દેવઋષિ નારદજી કહ્યું તમને રસ્તો બતાવું. બતાવો ને, મારું કયું માનશો? હા, તમે જો કુળદેવીને રાજી કરશો ને, તમારા જો કુળદેવી છે એ કુળદેવીને રાજી કરશો ને તો તમારા દ્વારિકા વાળા ઉપર જે કલંક લાગ્યું છે ને એ હટી જશે. કુળદેવીને રાજી કરવા શું કરવું જોઈએ નારદ? તો કે કુળદેવીને રાજી કરવા માટે દેવી પુરાણની કથા કરાવડાવે. દેવી પુરાણની કથા, પણ રામકથા, ભાગવત કથા, શિવ કથા એના તો વક્તા મળી જાય. દેવી પુરાણના વક્તા ક્યાં શોધવા જવું? દેવઋષિ નારદજી હસતા હસતા કહ્યું કે ક્યાંય શોધવા જવાની જરૂર નથી, તમારી સામે જ ઊભું છું. અત્યાર સુધી વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રી હરિ કથા કરે દેવી પુરાણની, અને મેં કથા શ્રવણ કરી. પણ શ્રવણ કરતા કરતા હું વારંવાર કહું કે સારામાં સારું તાનસેન થવું હોય તો કાનસેન સારા હોવા જોઈએ. તમે જેટલું સારું સાંભળો ને એટલા મહાન બનો. તો કથા શ્રવણ કરતા કરતા ગોવિંદના મુખારવિંદથી આજ સ્વયં હું દેવી પુરાણનો, તમે કહેતા હો તો અહીંથી શ્રી ગણેશ કરું. ઓહો, શ્રી હરિની પાસે તમે કથા શ્રવણ કરી તો હવે કંઈ ઘટે નહીં. ગોમતીજીના તટ ઉપર સુંદર પાંડાલ રચાયો, વ્યાસાસન તૈયાર થયું. વ્યાસાસન ઉપર, વ્યાસપીઠ ઉપર દેવઋષિ નારદજી બિરાજ્યા અને મંગલાચરણ થયું છે. મંગલાચરણ કોનું થાય? જે બધા સારા વિશ્વનું મંગલ કરે એનું મંગલાચરણ. માતાનું મંગલાચરણ થયું. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 5 દિવસ ગયા. માતાજીએ પૂછ્યું દેવકી માએ, મારો કનૈયો ક્યારે પાછો આવશે? 5 દાડા તો જતા રહ્યા, હજી તો ના. માં, હજી 9 દિવસ ક્યાં પૂરા થયા? 9 દિવસ પૂરા થશે ને સંતનો આશીર્વાદ રૂપે હું તમને વચન આપું છું, 9મે દિવસે કાળિયા ઠાકર અવશ્ય પધારશે. 2 દિવસ પાછા ગયા, 7 દિવસ થયા. 9મા દિવસનો દેવી પુરાણની કથા ગવાઈ રહી હતી. બરાબર એ જ સમય 9મા દિવસની કથા પણ પરિપૂર્ણ થઈ. પાછું વાળી વાળી દેવકીમાં જોવે મારો લાલ આવ્યો, મારો દીકરો આવ્યો. પણ જ્યાં દેવભૂમિ દ્વારકાની અંદર માં જગદંબાના લાંબી વાટના દીવાની જ્યોત જ્યાં જળહળી દેવી ભાગવત મહાપુરાણની આરતી કરવા માટે 56 કોટી યાદવોની સેના ગોમતીજીના તટ ઉપર જ્યારે ઉભા થયા, બરાબર એ જ સમયે માતાજીની આરતી ઉતરી રહી છે. ગુગળનો ધૂપ થઈ રહ્યો છે, ઢોલ નગારા વાગી રહ્યા છે, મૃદંગો વાગી રહ્યા છે, પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે. બરાબર એ જ સમયે બંદીજનો, ભાટ ચારણો જે છે એમણે સુંદર મજાનો સંદેશો આપ્યો, સાંભળો સાંભળો સાંભળો. ત્યાં તો સંગીત થોડું ધીમું થયું. બંદીજનો, ભાટ ચારણોએ કહ્યું, સોને કી છડી, રૂપે કી મશાલ. તમને મેં શીખવાડ્યું છે ને કે જ્યારે ભગવાનની ને માતાજીની છડી પુકારાય ને ત્યારે હાથ ઊંચા કરવાના. માતાજીની છડી પુકારાય, ભગવાનની છડી પુકારાય, હાથ ઊંચા કરીએ તો પૂરા 100 વર્ષના થઈએ. 100 વર્ષના નહીં તો 70 વર્ષના તો પાક્કા. પણ જો હાથ ઊંચા ન કરીએ ને તો પોણા 200 વર્ષના થઈએ. 100
सोने की छड़ी रुपए की मशाल, जरियल का जामा, मोतियन की माला, देवन के देव, भूपन के भूप, गौ ब्राह्मण प्रतिपाल, राजा धीराज, चंद्रकूल भूषण, भगवान द्वारिकाधीश ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी ज्या બંદીજનો ચારણ ભાટોએ આ રીતના છડી પુકારી, ત્યાં તો માતાજીના હાથમાં તાળી તો તૈયાર જ હતી આરતીની. ખેસ ચુંદડી વસુદેવને સોંપ્યા, લો હું આવું હમણાં. અને સીધા પોતાના લાલાની આરતી કરવા માટે ગયા. લાલાની આરતી કરી કોઈની નજર ન લાગી જાય એ માટે પ્રભુએ કહ્યું, મારા એકલાની આરતી નહીં, મારા વામ ભાગમાં બિરાજ્યા છે એની આરતી કરો. એટલે વામ ભાગની અંદર કોણ? જાંબુવંતીજી. અને જાંબુવંતીજીની પણ આરતી કરી અને પ્રભુ પધાર્યા. દેવી માતાનું હર્ષ સિદ્ધિનું સ્વયં સ્વરૂપ, માં અંબા સરકારનું સ્વયં સ્વરૂપ એવા દેવી ભાગવત મહાપુરાણની આરતી આજ 14 બ્રહ્માંડનો અધિપતિ નાયક ભગવાન દ્વારિકા વાળો દેવભૂમિની અંદર આ દેવી ભાગવત મહાપુરાણની આરતી કરે છે. અષ્ટપદરાણીઓ છે બધી પ્રભુની વચ્ચે. જેમ ચંદ્રમા તારાઓની વચ્ચે શોભે એમ ઠાકોરજી શોભી રહ્યા છે. દેવી ભાગવત મહાપુરાણની આરતી 14 બ્રહ્માંડના અધિપતિ નાયક એવા ભગવાન દ્વારિકા વાળાએ કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું, કૃત્ય કર્યું. અને પ્રત્યક્ષ પ્રમાણ માતાજીએ આપ્યું કે જગદંબાની કૃપાથી દ્વારિકા વાળાને કલંક ચોરીનું આળ લાગ્યું હતું ને, એ 56 કોટી યાદવોની સેના એક સાથે બોલી, અમારો દ્વારિકા વાળો નિષ્કલંક છે, અમારો દ્વારિકા વાળો નિષ્કલંક છે, અમારો દ્વારિકા વાળો નિષ્કલંક. આ દ્વાપરનું પરિણામ દ્વારિકા વાળાને પ્રત્યક્ષ પ્રમાણ દેવી ભાગવત મહાપુરાણે આપેલું. દેવી ભાગવતીની કથા કરાવડાવવાથી કુળદેવીની કૃપા ઉતરે, પિતૃઓનો પણ ગત્યા ઉગત્યા અકસ્માતે મૃત્યુ પામેલા આવા પિતૃઓનો પણ ઉદ્ધાર. દેવી પુરાણની કથાથી માતાજીના કોઈ પણ મંદિર હોય એની મૂર્તિ પ્રતિષ્ઠા બ્રાહ્મણો કરાવી જ દે છે. આગળ પણ મેં કહ્યું હતું કે માતાજીની કોઈ પણ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરાવો ને તો માતાજી જેવડો જ અરીસો ખરીદવામાં આવે, એમાં દરાર પડે એટલે માની લેવાનું કે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ, શ્રી વિગ્રહ માતાજીનો સ્થાપિત થઈ ગયું. પણ દેવી પુરાણમાં બતાવ્યું છે માતાજીના મંદિરમાં જ્યારે દેવી પુરાણની કથા થાય ને ત્યારે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાને પૂર્ણપણે પ્રતિષ્ઠા થઈ જાય. અમારે ગીર સોમનાથમાં લોઢવા ગામ છે કે જે ભૂમિની અંદર બિરાજમાન થઈને 10 વર્ષ સુધી તપસ્યા કરી. ચાતુર્માસ ચાલુ થાય ને એટલે ચાતુર્માસ દરમિયાન પૂરા 4 મહિના રાતના મગની દાળની રોટી જ ખાવાની, બપોરે ખાલી એક સફરજન ખાવાનો. પૂરા ચાતુર્માસ દરમિયાન નવાણ મંત્રની ઉપાસના 10 વર્ષ સુધી લગાતાર એ ભૂમિની અંદર કરી. તો એ લોઢવા ગામની અંદર કોઈ ખેડૂત ખેતી કરતા હશે તો જમીનમાંથી સ્વયંભૂ ખોડિયારમાંની મૂર્તિ પ્રગટ થઈ નીકળી. તો બધાએ સાથે મળી વિચાર કર્યો કે માતાજીનું મંદિર બંધાવી, ખોડિયારમાં મંદિર બંધાવી. મંદિર સરસ તૈયાર થઈ ગયું, ફંડ પણ એટલો બધો થયો સારો. પણ માતાજીના મંદિર ઉપર કળશ ન ચડે ને ત્યાં સુધી પૂરણ મંદિર કહેવાય નહીં. કળશ તો લાગવું છે. હવે એ લોકો વર્ષો થયા કળશ મૂકે માટીનો, સવારે એવો ને એવો નીચે ઉતરી જાય, તૂટે નહીં ફૂટે નહીં, કઈ ન થાય. લગાતા વળી ચડાવે, બધા ભેગા થઈ વળી ઉતરી જાય, વળી ચડાવે. આમ ઘણા વર્ષો સુધી ચાલ્યું. પછી આ બધાએ ભેગા મળી, આહિર ભગવતીય ભક્તો એ બધા ભેગા મળી અને એમણે સોમપુરા બ્રાહ્મણોની પાસે જ્યોતિષ જોડાવ્યા
કે અમારે માતાજીનું આ મંદિર પૂરું થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, પણ કળશ ઉપર રહેતો જ નથી. ચડાવીએ તો ઉતરી જાય, તૂટ્યો ના હોય, ફૂટ્યો નહીં, કંઈ નથી. સોમપુરા બ્રાહ્મણોએ કહ્યું, તમારા માતાજીને જો દેવી પુરાણની કથા તમે કરો તો આ કળશ એમને રહી જશે. તો કે તમારા ધ્યાનમાં કોઈ દેવી પુરાણના પ્રવક્તા છે? એ લોકોએ પૂછ્યું. 7ની સાલમાં બનેલી આ ઘટના છે. 7ની સાલમાં, 2007માં, 7 કે 8 લગભગ. તમારા ધ્યાનમાં કોઈ છે? તો કે અમારા ધ્યાનમાં તો નથી, પણ અમારા જ્યોતિષમાં જોવામાં આવે છે કે કોઈ પણ બ્રાહ્મણ કન્યા તમારી સામેથી આવશે. એ કથા વાંચશે પછી એ કળશ એમને એમ રહી જશે. એ જ અરસામાં મેરી માતાઓ દેવી બંધુઓ, ત્યાં પાદરની અંદર, ત્યાં જંગલ છે, ત્યાં મારે તપશ્ચર્યા કરવા જવાનું થયું. અને ત્યારે તો મને દેવી ભાગવતનો દય નહોતો આવડતું. પાપા પગલી કરતી હતી. એના પહેલા તો રામાયણ ને ભાગવત કથાઓ જ વાંચતી હતી. 95 તો ભાગવત વાંચી, રામકથાઓ પણ એટલી જ વાંચી. પણ તમને કહું ને, 99 મંત્રના જાપથી આટલા સાધનાથી દેવી પુરાણ કથા હું ક્યાંય શીખવા નથી ગઈ. માતાજીના આશીર્વાદ રૂપે, કૃપા પ્રસાદ રૂપે પ્રાપ્ત થયેલું છે. એ ભૂમિની અંદર ગઈ પછી ત્યાંના હીરોએ કહ્યું મને કે તમે બ્રાહ્મણ કન્યા છો, દેવી પુરાણ ભાગવત કથા આટલી સરસ મજાની વાંચો છો, પણ ત્યારે મેં 3-4 દેવી ભાગવતની કથા હું વાંચી હતી, જાજી નહોતી વાંચી. તો કે અમને કથા કરી દો ને માતાજી. તો મેં કીધું કથા કરવા માટે તો બેઠા છીએ આપણે, કથા જ કરવાની. સારું મેદાન જોઈએ તો અમને અત્યારે એવું વિચાર આવે કંઈ કથા થાય એવું છે. કથા માટે તો અમારું જીવન છે. એ અરસાની અંદર ત્યાં કથા કરી માતાઓ દેવીઓ. 9 દિવસ સુધી કથા કરી. 9મે દિવસે માતા ખોડિયારને કહ્યું, માતાજી આબરૂ રાખજો, તમે ચારણ કન્યા છો, હું બ્રાહ્મણ કન્યા છું. પછી છેલ્લે દાડે સરસ મજાનો યજ્ઞ કરાવ્યો. સાથે રહી કળશ, મેં જે માતાજીને ઉપરનો જે કળશ ચડાવવાનો હતો, કળશ મેં હાથે લીધો. 99 મંત્રના જાપ જપતા જપતા માતાજીને કહ્યું, બહુ એવી સરસ મજાની તો દેવી પુરાણની કથા મને નહોતી આવડતી ત્યારે એ વખતે, પણ પ્રયત્ન કર્યો છે માતાજી શીખવા માટેનો, અને હવે કંઈક કૃપા કરજો. પણ એ માતાજીની કૃપાથી એ સ્મરણ કરતા કરતા એ દેવી પુરાણની કથા વાંચી અને પછી એ કળશ ચડાવ્યો તે ચડાવ્યો. આજ સુધીમાં એ કળશ ક્યારે હજી નીચે ઉતર્યો નથી. અને જેને પણ આ માટે તપાસ કરવી હોય તો લોઢવા ગામની અંદર જ્યારે જાઓ, આપણી ગૌશાળા છે ને ત્યાં જ 7 કિલોમીટર દૂર લોઢવા ગામ છે. લોઢવા ગામની અંદર આજ પણ ખોડિયાર માતાનું મંદિર છે, અને ખોડિયાર માતાના મંદિરે કળશ ચડ્યો એ ચડ્યો, હજી સુધી ઉતર્યો નથી. માતાજીને કહું, આવી નવી અમારી આબરૂ રાખી છે એવી આબરૂ રાખતા રહીજો. પ્રત્યક્ષ પ્રમાણ દેવી ભાગવત મહાપુરાણ. બીજું પ્રમાણ, મેરી માતાઓ દેવી બંધુઓ, મારી બાને ચીકુ જેવડી બ્રેન હેમરેજ થયું ને, ચીકુ જેવડી ગાંઠ પડી ગઈ છે માથાની અંદર. ડોક્ટરે એવું કહેલું કે તમારા માં છે એ તો બેડ રેસ્ટમાં જ રહે, પથારી વસ જ રહે, ઊભા ન થઈ શકે. અને ચીકુ જેવડી ગાંઠ હોય એ ઊભા થઈ શકે કદી નથી. એ સમયે મેં કહ્યું, કાળિયા ઠાકરની આબરૂ તમે રાખી માતાજી, ને એમના કુળદેવી છો, કાળિયા ઠાકરના તમે આબરૂ રાખી. એ તો 14 બ્રહ્માંડનો અધિપતિ નાયક. તો અમે તો નાના જીવ કહેવાય, નાના બાળક કહેવાય. અમારામાં બુદ્ધિ શું હોય, અમારામાં અકલ શું હોય, પણ બાળક બનીને તમારી કથા વાંચું છું. જો મારી માને આ રીતના સારું થઈ જાય ને, હું દેવી પુરાણની કથા કરાવડાવીશ. મેરી માતાઓ મેં એવી માનતા રાખેલી. તો આજ ડોક્ટરો પણ વિચારમાં પડી ગયા છે કે મગજની અંદર ચીકુ જેવડી ગાંઠ હોય એ વ્યક્તિ કોઈ દિવસ હાલી ચાલી ન શકે. તમારા બા આટલા બધા તંદુરસ્ત કઈ રીતના છે? તો હું કહું, એ મારા દેવી ભાગવત સ્વયં કલ્પવૃક્ષના આશીર્વાદ. પ્રત્યક્ષ પ્રમાણ